શ્રી અમૃત બાપાની હે માડી આ દુનિયામાં એક એવું કહે છે ને કે દવાથી દારૂ બંધ થઈ જશે પણ આ કઈ એવી દવા બની નહીં માડી કે દારૂ બંધ કરાવી શકે કોઈ એવો ભૂવો નહીં માડી કે દારૂ બંધ કરાવી શકે માડી પણ જે તમે માડી આ દારૂ બંધ કરવાની જે વ્યસન જે હતી માડી બંધ કરાવી દીધી ને માડી એ વિશેષ મારે શું જોઈએ માડી મેલડી આજથી 20 વર્ષ પહેલાંથી મારા ઘરવાળા દારૂ પીએ પોતે બ્રાહ્મણ છે અમે પણ સંગ એવો મારી લાગી ગયો તો મારી નાનપણનો તો દારૂ બંધ જ નહોતો થતો એ લીધે મારું આખું પરિવાર ડૂબતું ગયું મારી મેલડી પણ મારી આજે એવો મારી તમને તારે છે ને મારી એવું તો દુનિયામાં કોઈ મારી નહીં મારી કોઈ માં નહીં મારી એવું તારી શકે મારી એવી અને મારી અમે વારથી ચારનું મારી ભજન જેટલી શક્તિ પ્રમાણે એવું કરી શકું છું મારી પણ મારી હજુ એટલું કહું છું કે મારી 4 વાગ્યા સુધી તારું ભજન કરું મારી એટલી શક્તિમાં તારા જોડે મારે જોઈએ છે બીજું મારે શું જોઈએ મારી મેલડી બીજું શું જોઈએ મારી 20 વર્ષથી આજથી 20 વર્ષ પહેલાંથી હશે ઓછું નહીં હોય પણ આજેથી જે માંસ મટનનું કહે છે ને એ પણ આજથી બંધ છે મારી આજથી અમે પેલું કેવું કહે છે ને મારી જેસલ જાડેજા કહે છે ને એમાંથી મારી તમે એકવાર પ્રવચનમાં કંઈક કોઈ ખાતા મારી એ ભગતને મારી તમે જેસલ જાડેજામાંથી જેસલ જાડેજા બની જાય એવું કીધું તું મારી એ આજે એ બનીને આવ્યા છે મારી મેલડી તારા દ્વારે પણ મારી એક તો મેં જોઈ લીધું કોઈ માં નહીં તારા જેવી મારી ખાલી મારી દેખાડો કરવાની મને આદત નહીં મારી જે છે એ સત્ય બોલું છું મારી મેલડી પણ મારી મારા કુળદેવીનો એક માથે હાથ જોઈએ કે મારા તારા જેવું કોઈ નહીં મારી મેલડી ભલે તારા જેવી જોરાવર કોઈ માં નહીં મારી આ દુનિયાની અંદર બધી 70 ગાદી જોઈ નહીં મારી મેલી બધા જૂઠા છે મારી કોઈ નહીં મારી કોઈ સત્ય નહીં મારી કેમ કે એક દીકરી હોય દીકરીની વેદના ખાલી ફક્ત માં સમજી શકે બીજું કોઈ ના સમજી શકે એક માં જે સંસ્કાર પિયરમાં ના મળ્યા હોય મારી એ તારા જોડે મારી મને મળ્યા છે મેલડી એથી મારા વિશે શું જોઈએ તારી જોડે અને આજે મારી હું તારી દીકરી જોડે આગળ ઊભી છું મારી અમૃત બાપા મારા બાપા છે ને મારા ભાઈ ને મારી માં હે મારી હું રક્ષાબંધન પર મારી તને રાખડી બાંધવા માંગુ છું તારા દીકરાને મારી ભલે ભલે રાખડી અર્પણ કરી દેજે મારી જે તારો ભાવ હોય કોઈ નહીં મારી તારા સિવાય અરે હું છું ને 4 જણા અમારા જેનું કોઈ નહીં એની મેલડી હા મારી આજે બોલવાની શક્તિમાં તે આપી છે બાકી મને બોલતાય નહીં આવડતું મારી મેલડી મારી એક રવિવાર હું ચૂકતી નહીં મારા તારા લીધે હો અને મારા ઘરવાળા સંત બની ગયો સંત જે માતાજી જે ભક્તિના પ્રમાણે ચાલી રહ્યો છે ને એથી વિશેષ મારે બીજું કશું નહીં જોઈએ એ જ મારો દેવ મેં એ જ કીધું તું કે તલવાર મૂકીને માળા પકડી લો માળા પકડી લીધી તો તમારો માળો આખો વિખરા તો બચી ગયો ને વિખરા તો બચી ગયો મારી મેલડી અને ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ થઈ ને હા મારી બીજું શું જોઈએ બીજું કશું નહીં મારા તારી આશીર્વાદ અને આનંદ છે ને આનંદ રહે છે જેમ જેમ ભજન વધારશો ને એમ એમ તમારી માં જાગતી થશે હા મારી મેલડી મારી એક જ આશા છે ખાલી બસ કુળદેવી મારી મન થોડો સમય આલ તું થોડો સમય જવા દે મને ભક્તિ વધાર ભક્તિ કરવાની શક્તિ આલજે મારી ભલે અમૃત બાપાની જય શ્રી અમૃત બાપાના મસાણી મેલરી માતની જય આ મારી મમ્મી છે અને આ મારો ભાઈ છે અને મારા પપ્પા ખાસા વર્ષ થઈ ગયા એક્સપાયર થઈ ગયા છે તો 6-7 વર્ષથી મારા ભાઈને પ્રોબ્લેમ હતી એની દવા ચાલુ હતી અને છેલ્લા 1-2 વર્ષથી એ બહુ તોફાન કરતો હતો એને સાંકળથી બાંધવા પડે પલંગ ઉપર બાંધવા પડે ગારો બોલે મમ્મીને મારે બીજાને મારવા જાય તો અમે બહુ દવા કરાવી પછી છેલ્લે અહીંયા આવ્યા અને અહીંયા 1 વર્ષથી તમારા સાનિધ્યમાં આવીએ છીએ એકદમ શાંત થઈ ગયો છે અને એને કોઈ જાતનું બાંધવાની જરૂર નહીં પડતી 1 કલાક એ અડધો કલાક માંડ બેસતો તો ઘરે ટ્રેનમાં બેસી જાય સુરત જતો રહે વડોદરા જતો રહે મારા મમ્મી એને લેવા જતા હતા મારા મમ્મી જોબ કરતા હતા એ છોડીને એને સાચવવાનું ચાલુ કર્યું અને અમારા ઘરમાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું પછી અમે 1 વર્ષથી તમારા સાનિધ્યમાં આવીએ છીએ બહુ જ શાંતિ થઈ ગઈ છે ઘરમાં કકરાટ બિલકુલ નહીં મારા મમ્મીને છાતીમાં દુખતું હતું અને છેલ્લા 2 વર્ષથી એમને એવું હતું બહુ ગોળીઓ કરાવી પણ કશું ફરક ના પડ્યો પછી જેમ જેમ ટાઈમ ગયો એમ મને થવા લાગ્યું પછી એમને મારા ભાઈને જેમ ફરક પડ્યો એવી રીતના મારા મમ્મીને ફરક પડ્યો અને મને પણ ફરક પડ્યો તો અત્યારે ઘરમાં એવું કશું નથી મોટામાં મોટું ભયંકર દુઃખ મારા ભાઈનું હતું કોઈ સાચવવાનું નહોતું અને કોઈ એવી ગાદી નથી અમે બધે ફર્યા અમે મસ્જિદમાં ગયા બધે ગયા 6-7 વર્ષથી બહુ જ રખડ્યા હું મારા મમ્મી ને મારા ભાઈ ખાલી પણ તમારા સાનિધ્યમાં આવવાથી મેટર પણ નહીં કશું પણ નહીં પણ મારા ભાઈને ખૂબ જ અત્યારે સારું થઈ ગયું છે એ રવિવારે 1 કલાક નહોતો બેસતો પણ હવે એવું કહે છે શનિવારે કે કાલે જવાનું છે ને રવિવારે
ગુરુ પૂર્ણિમાના દિવસે અમે તમારો આભાર માનીએ છીએ અને મારા તરફથી આ બધાનું જેનું પણ કામ થયું છે એ બધાના તરફથી તમને ખૂબ ખૂબ આભાર માડી. બધાયના દરેકના આશીર્વાદ, તને આશીર્વાદ. અમૃત બાપાની જય, અમૃત બાપાના મેલડી માની જય. હે માં, આજે ઘણા ટાઈમથી માડી અમે દુઃખી હતા. 8-10 વર્ષથી ઘરમાં કંકાસો ભૂવા બહુ કર્યા માડી, અમે થાકી ગયા. પછી અહીંયા તમારા સાનિધ્યનું નામ સાંભળ્યું છે માડી, તો અમે 2 રવિવાર 3 રવિવાર ભર્યા એટલે માડી મને સપને આવ્યા છે. આ રથ છે માડી, આ રથ લઈને દીકરીના રૂપે મારા ઘરે સપને આવ્યા છે માડી. આ રથનો મહિમા એટલો છે માડી, હાજરો હજુર છે, રથના અંદર બેઠા છે. આપણો માનો રથ છે, માનો રથ. મેં કીધું 5 દિવસ હું માને મનથી સ્મરણ કરીને ઘરે લઈ ગયો અને આ સપનામાં પછી રથ લઈને જેવો નીકળ્યો છું એવી દીકરીના રૂપે આવ્યા અને મને કહે છે કે મારે તારા ઘરે આવવું છે. તો મેં કીધું હાલો માં. પછી માં સપનામાં મારા ઘરે આવ્યા છે અને મને આશીર્વાદ આપ્યા છે. અને બીજા દિવસથી મારા જીવનમાં પરિવર્તન થઈ ગયું છે. બીજા દિવસથી માડીનું ભજન કરતો થઈ ગયો છું 12 થી 4માં. અને દુઃખોના પહાડ હતા માડી, એકદમ જાણે માથા ઉપરથી બધો વજન ઉપાડી લીધો હોય એવું આભાસ થાય છે. ઘર કંકાસો હતા, ધંધો હાવ પડી ભાંગ્યો છે માડી. હવે બધું ધીમે ધીમે રાગે થઈ ગયું છે માડી. તમારા આશીર્વાદથી બધું સારું થતું જાય છે. હવે મારે કાંઈ અરજ કરવાની જરૂર નથી પડતી, આપોઆપ માડી કામ થવા માંડ્યા છે મારા. અને સાક્ષાત માડી તમારા પરસા દેખાય છે મને. અમૃત બાપાની જય, મસાણી મેલડી માની જય. માં, મારે 7-8 વર્ષથી મારા હસબન્ડ ખરાબ લતે નશામાં હતા, નશો કરતા હતા. માં, હું અહીંયા તમારે સુરતમાં ગાદી થઈ ને એ રવિવારથી હું અહીંયા રવિવાર ભરું છું માં. પણ પહેલા રવિવારે આવીને ત્યારે મેં પ્રાર્થના કરી હતી અમૃત બાપાને કે ઉષાબેન તમારા દીકરી ને એમ હું માં તમારી દીકરી. અમૃત બાપા, હું તમારી દીકરી, મારા દુઃખ દૂર કરજો માં. તો હું ઘરે જાઉં તો પહેલાં બહુ વિચાર કરતી કે મારે ઘરે કેમ જાઉં, ઘરે મને હેરાન કરશે, કાઢી મૂકશે, મારા છોકરાઓને હેરાન કરશે. પણ માં, હું અહીં પ્રાર્થના કરીને જાઉં ને એટલે ઘરે મને કાંઈ તકલીફ ન થાય માં, અમે શાંતિથી રહીએ માં. 3-4 રવિવારે તો મારું 50% દુઃખ મટી ગયું હતું માં, અને અત્યારે 100% મટી ગયું માં. 100% બધો નશો મૂકી દીધો માં, તમારી કૃપા માં. માં સદા સહાય રહેજો માં, તમે અમારા ને હું તમારી માં. જેવા માં મારા દુઃખ દૂર કર્યા ને એવા તમામ લાખો બહેનો દીકરીઓના દુઃખ દૂર કરજો માં. ભલે જા તું બોલી છે તો બનશે એવા આશીર્વાદ. હવ માં. માં 7-8 વર્ષથી આ તકલીફ હતી, પણ આ તમારા રવિવાર 6 મહિનાથી ભરું છું અને મારું અત્યારે 100% દુઃખ દૂર થઈ ગયું. આ માં સતની ગાદી છે માં, સતની માથા મેં અત્યારે જોઈ માં. માં નશો કરતા હતા, બહુ જ નશો કરતા માં, કાંઈ ભાન ન રહેતી એવો નશો કરતા. મને ઘરે જતાંય બીક લાગતી હતી માં. હું અહીંયા આવો ને પછી માં તમને પ્રાર્થના કરતી હતી માં કે માં મારા દુઃખ દૂર કરજે. તો માં તમે આગળ ઊભા રહેતા હતા માં. માં, મને વિશ્વાસ હતો, હું કાલે જ ઘરે કહેતી હતી કે માં મને બોલાવશે ને આજ તમે મને બોલાવી લીધી માં. ભલે. આની અંદર તમારા સુખી થવાના એક માર્ગ મૂક્યા છે. 193. 193. હા, એને શું કહેવાય? 193 નો લેખ પડ્યો આમાં. હવ માં. જા આશીર્વાદ આલ્યા. બોલો પરમ પૂજ્ય સંત શ્રી અમૃત બાપાની જય. અમૃત બાપાની મસાણી મેલડી માત કી જય. મહાકાળી માત કી જય. હરિઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.
મારી મારા અને મારા પરિવારના રામ રામ. મારી ભૂતકાળમાં મારી મેટર ચાલી હતી ત્યારે મારી તમે અમને કાળકામાં શોધીને આપ્યા હતા અને મારી તમે કહ્યું હતું મનોમન ભક્તિ કરજો. મારી અમે ભક્તિના માર્ગે ગયા. સવારે શંકર ભગવાનને જળ ચડાવ્યું. માને કહ્યું માં અમે તમારા અને તમે અમારા. માં તમે કહ્યું મંગળવારના ઉપવાસ કરજો. મંગળવારના ઉપવાસ શરૂ કર્યા. મારો ભાઈ ખરાબ સંગતમાં લાગ્યો હતો, એ ઘરમાં રહેતો નહોતો, અત્યારે નોકરી જાય છે. મારી બધા તમારા પ્રતાપે બધું જ સારું થઈ ગયું છે માં. મારી તમારો ફોટો ઘરમાં રાખ્યો ત્યારથી સુખ સમૃદ્ધિ આવી માં. ઘરમાં કાળ કંકાસ થતો તો બધું જ દૂર થયું માં. ફક્ત માં તમારા પ્રતાપે માં તમે અમારા ગુરુ માતા છો માં, અને અમે તમારા શિષ્ય છીએ માં. તમારા જેવી સતની ગાદી અમે આજ સુધી નથી જોઈ માં. યુગોથી કળિયુગનો રાજા છો માં, અને સતયુગ આવે ત્યારે તમે રાજા જ રહેવાના છો માં. એટલે તો કહું છું મારી નકલ થોડી કોઈ કરશે? ના માં ના. મારી નકલ ના કરો. શિદવન સપરાની ગજરાપિયા મેલડી બોલું છું. ના આભડીન જા, આભડીન જા. તને એમ કહું તું આભડીન જા, આભડીન જા. એમ એક કામ કરજે, મંગળવારના દિવસે ઉપવાસ ને એવું તો કરો છો ને? બરાબર ને? મંગળવારના દિવસે ઉપવાસ ને એવું તો કરો છો. અને બરોબર મંગળ પછી બુધવાર આવે ને, અને બુધવારના દિવસે બરોબર તને ડોશીના રૂપે મળીશું. મારી માં, તમે મારી ગુરુ માં છો માં. બરોબર કોક ચાર રસ્તે તને મળું ને તો જ માનજે કે હું મેલડી હતી. આમાં રાજા છો તમે માં કળિયુગમાં માતા. એક જ રાજા માં તમે, એક જ રાજા છો કળિયુગમાં માં સાક્ષાત. એટલે મારી નકલ થતી ના માં નથી. ના માં. એમને બધા આઈને જશે આ કળિયુગમાં. બધા આવશે, જોવા વાળા આવશે, જોવડા વાળા આવશે, ધૂણવા વાળા આવશે, ધૂણા વાળા આવશે. આમાં દાણા નાખવા વાળા આવશે ને દાણા ગણવા વાળા આવશે. આમાં પણ કોઈ એવું ના કે બરોબર 101 રૂપિયા ડોશીના રૂપે તારા હાથથી લાવું તો જ માનજે કે મેલડી બોલી ત્યાં કળિયુગમાં. એટલે દુનિયામાં બધા નકલ થાય. કરોડોનો દસ્તાવેજ ઘરે પડ્યો હોય ને તો એની નકલ થાય. પણ એમ કહું છું કે આદિ અનાદિ કાળ જો મારી નકલ કોઈ કરી જાય ને તો બર્યું મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું કળિયુગમાં. માં તમે રાજા છો માં, કળિયુગના રાજા છો ને માં. સતયુગમાં પણ તમે જ રાજા છો માં. માં અમે તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે માં તમે તમારો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ માં. આવી સતની ગાડી અમે અત્યાર સુધી ક્યાંય નથી જોઈ માં. અમારા જીવનમાં જે દુઃખ હતું ને એ દુનિયામાં કોઈ બી જગ્યાએ જતા ને તો કોઈ પણ એ દુઃખ ના પકડતું. પણ મારી તમે કીધું હતું કે મેં આ દુઃખ પકડ્યું છે ને કોઈ આવે તો કે માં તમે રક્ષા કરી છે માં અમારા ઘર પરિવારની માં. જ્યારે જરૂર પડી છે, રાત્રે યાદ કરે છે ત્યારે તમે આવ્યા છો માં. માં બેઠી છે, મારી માં પર મને વિશ્વાસ છે. જેની શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ છે ને, જેના હૃદયમાં હું બેઠી છું ને, એને કોઈ દુઃખ નથી. હું તો એવું કહું છું. માં રાજી રહેજો સદૈવ, અને મારી લોકોનું કલ્યાણ કરજો માં. જે તમારા ભાવિ ભક્તો જે હૃદયથી તમને માને છે એમનું. પણ હું દરેકને એ જ કહું છું, કલ્યાણ જ કરવા આવીશું ને કલ્યાણ જ કરીશ. તમે થોડી ધીરજ રાખો અને કળિયુગ છે ઓળખો તો ઓળખાય. પછી કે ત્યાં જઈએ ત્યાં મેલડી માસ, ત્યાં મેલડી માસ કોઈ કીધું ડોશીના રૂપે મળું છું. ત્યાં મેલડી માસ કે મેલડી માસ, ત્યાં મેલડી માસ ભલે. આજ ઘરે ઘરે બાવા પહોંચ્યા ભલે. મારા આશીર્વાદ. તો શ્રી પરમ પૂજ્ય અમૃત બાપાના મેલડી માત કી જય. બોલો પરમ પૂજ્ય અમૃત બાપાની જય. હર હર મહાદેવ. મારી હું છેલ્લા 8-10 મહિનાથી અહીંયા આવતો જતો રહું છું. મારી હું જ્યારે અહીંયા શરૂઆતમાં આવ્યો હતો, માના સાનિધ્યમાં આવવાથી અમારું ઘરનું સપનું સાકાર થયું. તો હું એમ જ કહેતો કે મારી છે આપણે જઈએ છીએ, મારી આપણું બસ સપનું સાકાર કરશે. બા હું છેલ્લા 5 વર્ષથી સુરતમાં રહેતો હતો. માં તમારા સાનિધ્યમાં આવવાથી, માની ભક્તિ કરવાથી, માં તમારા પર શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખવાથી માં 5 જ મહિનામાં મારું ઘરનું ઘર થઈ ગયું છે. માં તમારી રચના એવી છે માં તમારો પરચો માં તમારે તેજને ધન્ય છે માં. જેવા તમે અમારા સપના પૂરા કર્યા માં, જેવી તમે અમારી પર કૃપાના દ્રષ્ટિ રાખી માં, અહીંયા આવનાર દરેક ભાવિક ભક્તોને માં કૃપાના દ્રષ્ટિ રાખજો માં. હું અહીંયા આવતો હતો માં, હું મારીની ભક્તિ કોઈ દિવસ નહોતો કરતો માં, કે હું મારા માના દીવા પણ નહોતો કરતો, કે હું મારા મઢે પણ નહોતો જતો માં. અને બંધ મુઠ્ઠીની વાત કરું છું માં, કે મારા જીવનમાં યક્ષ પ્રશ્ન હતો માં, પણ માં તમારા સાનિધ્યમાં આવવાથી એ મારો પ્રશ્ન હલ થઈ ગયો છે માં.
માં હું આજે મારી માની ભક્તિ કરતો થઈ ગયો છું માં, મારી માના દીવા કરતો થઈ ગયો છું માં, હું મારી માના મોઢે જાતો થઈ ગયો છું માં. માં તમે કીધું હતું કે તમે માના મંગળવારના ઉપવાસ કરજો માં, દિવાળીના પ્રવચનમાં કીધું હતું માં. હું મારા માના ઉપવાસ કરું છું માં મંગળવારના. તમે કીધું હતું કે તમે ઘરે જ કંઈક મીઠું મિષ્ટાન બનાવીને માને ચડાવજો માં. હું એ પણ કરું છું માં. માં જ્યારથી તમારા સાનિધ્યમાં આવ્યો છું માં, ત્યારથી મારા જીવનમાં બહુ પરિવર્તન આવ્યું છે માં. મારા જીવનમાં ખૂબ ભક્તિ વધી છે માં. જે કંઈ નાના મોટા જીવનના પ્રશ્નો હતા માં, તમામ સોલ્વ થઈ ગયા છે માં. અમે દાહોદથી આવીએ છીએ અને તમારા આશીર્વાદથી મારે દીકરો થયો છે અને તેનું તમે નામકરણ કરજો માં. ભલે લાય તારો. ભલે ઓમ નામરા ઓમ પાડજે. ઓમ ઓમ. માં મારી બેબીને મારું નામ પ્રતિભાબેન છે, નોરડા પાટિયાથી આવું મારી બેબીને 8 વર્ષથી તકલીફ હતી બગદારીમાં, અને બહુ દવા કરી માં નહોતું મળતું હતું. પછી એને એલજી હોસ્પિટલ લઈ ગયા શનિવારે, તો ડાક્ટર એમ કહે કે એને તાત્કાલિક ઓપરેશન કરાવશે. બધું સોનોગ્રાફી એક્સરે બધું કરાય, બધું નોર્મલ આવતું હતું માં. હું તો તમને કગર કરું માં, અમૃત બાપા મેલેડીમાં મારી બેબીની કુંવાસી છે, એને લગ્ન છે હમણાં. કંઈક આગળ શું જવાબ આલું સામે, એની રિપોર્ટો બધી નોર્મલ આવે છે. એને ઓપરેશનના કપડાં પહેરાઈને તાત્કાલિક લઈ ગયા મારી. પછી શી ડૉક્ટર શું થયું કે પાછા લાવ્યા કે ના કે એમઆરઆઈ કઢાવવું છે, પછી કે એનું ઓપરેશન થશે. તો પછી અમે નીચે આવી ગયા માં. પછી માં તમે આયા માં ડોસીના રૂપમાં, સફેદ સાડીને મોટો ચાલ્લો પહેરીને માડીમાં મને આયા, મારે ખભે હાથ મૂક્યા માડી. એમ કે ત્યાં તને ગોતું છું, તું ક્યાં ગઈ હતી? મેં કીધું માસી હું તો અહીંયા જ બેઠી છું. તો કે શું થયું કે મેં કીધું બેબીને આવું થઈ ગયું છે. મેં કીધું શું કરું માં? તો કે કહીને કે મને તો 25 વર્ષથી લોહી પછી મને તો કશું નહીં થયું, તું કેમ ટેન્શન લે કે? માં મને બધું સમજાવી કર્યું. પછી માં મને એમ કે કંઠી છે નહીં પહેરી છે કે? મેં કીધું તુલસીની માળા. તો કે પેન્ડલ શેનું છે? મેં કીધું અમૃત બાપાનું છે. મેં કીધું 1-1.5 વાગ્યાની રિપોર્ટ આવી. પાછી માળી આવી, પાછી ડોસીના રૂપમાં મારે આવીને પલંગ ઉપર બેસી ગઈ. કે શું કેવું આવી રિપોર્ટ? મેં કીધું મારી નોર્મલ આવી. મેં કીધું અમે અમૃત બાપાને કગરાતા. મેં કીધું નોર્મલ આવી રિપોર્ટ. મેં કીધું અમારે બધું સાંભળ્યું. અને તો પછી અમે કે અમને કે પાછા બેબીને પૂછે કે આ કંઠી ક્યાંથી છે, કઈ છે? તો બેબીએ કીધું તુલસીની માળ. કે પેન્ડલ શેનું છે? તો કે અમૃત બાપાનું. તો કે અમૃત બાપા કેવા? તો બેબીએ કીધું મસાણી મેલેડી છે ને કે માડી કે ત્યાં. તો કે કઈ જગ્યા? કે અમે જશોદાથી ઇકોમાં જઈએ કે ડાકોરવાળા રોડ ઉપર છે. તો કે એનું એડ્રેસ શું છે? તો મેં કીધું મોટી ખોડલ છે. મેં કીધું ડાકોરના પહેલાં આવે. એને ઓપરેશનના રૂમમાં લઈ ગયા હતા કપડાં પહેરાવીને. મારી અમારી કુવાસી છે,